નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ જીવરાણી. સ્વાગત છે તમારું મેથેમેટિક્સની દુનિયામાં. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરિવર્ત શ્રેણિક અને એના ગુણધર્મોની ચર્ચા કરેલી હતી. જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી આની પહેલાંનું લેક્ચર નથી જોયેલું એ આ લેક્ચર જોવાનું શરૂ કરો છો એની પહેલાં આની અગાઉનું લેક્ચર જે છે એ ખાસ જોજો, તો અને તો જ અત્યારના લેક્ચરની અંદર તમને સમજણ પડશે. એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરિવર્ત શ્રેણિકના થોડાક ગુણધર્મોની ચકાસણી કરેલી હતી, જેમાં સૌથી છેલ્લો ગુણધર્મ હતો કે a ક્રોસ b નો હું પરિવર્ત શ્રેણિક શોધું છું તો એ મને કેવી રીતે મળશે? b નો પરિવર્ત ગુણ્યા a નો પરિવર્ત. આ જ ગુણધર્મને આધારિત થોડાક દાખલાઓ આજે આપણે ગણીશું. સ્વાધ્યાય 3.2 પ્રશ્ન 5 શ્રેણિક a અને શ્રેણિક b આપેલા છે. આ ગુણધર્મની આપણે ચકાસણી કરવાની છે. તો ડાબી બાજુ આપણને આપેલું છે a ક્રોસ b નો પરિવર્ત શ્રેણિક. તો સૌથી પહેલા આપણે a ક્રોસ b શોધી કાઢીએ. -4 3 ગુણ્યા શ્રેણિક b આપણને આપેલા છે -1 2 1. ચાલો, પહેલી હાર પહેલા સ્તંભની સાથે ગુણાશે. અહીંયા કોઈ બીજા ઘટક છે જ નહીં, એટલે ગુણાકાર કર્યા પછી જે મળે છે એ જ આપણા માટે ફાઇનલ જવાબ થશે. કંઈ સરવાળા બાદબાકી કરવાના થતા નથી. પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર ઉપર આવીએ. બીજી હાર પહેલો સ્તંભ માઇનસ માઇનસ પ્લસ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ. એ જ પ્રમાણે ત્રીજી હાર માટે ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ અને છેલ્લે ત્રીજી હાર ત્રીજો સ્તંભ. ડાબી બાજુ જોઈએ તો આપણને આપેલું છે કે a ક્રોસ b નો પરિવર્ત શ્રેણિક. જે શ્રેણિક આપણને આપેલો છે એનો પરિવર્ત શ્રેણિક લઈએ છીએ એટલે કે દરેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ છીએ. પહેલી હાર છે એને લખીશું પહેલા સ્તંભમાં, તો પહેલો સ્તંભ થઈ જશે -1 2 1. બીજી હાર 4 -8 -4 ને લખી દઈએ બીજા સ્તંભમાં. ત્રીજી હાર -3 6 3 એને લખી દઈએ ત્રીજા સ્તંભમાં. જમણી બાજુ જોઈએ તો b નો પરિવર્ત ગુણ્યા a નો પરિવર્ત. તો જમણી બાજુ આપણને આપેલું છે કે b નો પરિવર્ત ગુણાકારની અંદર a નો પરિવર્ત. પહેલી હાર છે એને આપણે લખવી પડશે પહેલા સ્તંભમાં -1 2 1 ગુણ્યા અહીંયા પહેલી હાર છે એને લખીએ પહેલા સ્તંભમાં, બીજી હાર છે -4 એને લખીએ બીજા સ્તંભમાં અને ત્રીજી હાર છે 3 એને લખીએ ત્રીજા સ્તંભમાં. ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, પહેલી હાર ત્રીજો સ્તંભ. એ જ પ્રમાણે બીજી હારને ગુણીએ તો બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ. ત્રીજી હાર ઉપર જઈએ તો 1 ગુણ્યા 1, 1 ગુણ્યા -4, છેલ્લે 1 ગુણ્યા 3. તો પરિણામ 1 અને પરિણામ 2 ની અંદર જે શ્રેણિકો મળ્યા એને સરખાવીએ તો બંને જગ્યાએ પહેલી હાર છે -1 4 -3, બીજી હાર બંને જગ્યાએ મળે છે 2 -8 6 અને ત્રીજી હાર બંને જગ્યાએ મળે છે 1 -4 3. ઘટકો સરખા, તો આપણે કહી શકીએ કે ડાબી અને જમણી બાજુ સરખી મળી. પરિણામ 1 અને 2 પરથી ડાબી અને જમણી બાજુ સરખી, એટલે કે આપણે લખી શકીએ કે a ક્રોસ b નો પરિવર્ત શ્રેણિક આપણે શોધ્યો તો એ b ના પરિવર્ત ગુણ્યા a ના પરિવર્ત જેટલો મળ્યો. આ જ પ્રશ્નની અંદર બીજો દાખલો આપેલો છે જેની અંદર શ્રેણિક a આપણને આપેલો છે 0 1 2 અને શ્રેણિક b આપેલો છે 1 5 7.
શ્રેણિક એ છે સ્તંભ શ્રેણિક છે, શ્રેણિક બી છે હાર શ્રેણિક છે. તો અગાઉનો દાખલો ગણ્યો એ જ પ્રમાણે સૌથી પહેલા આપણે શોધી કાઢીએ એ ક્રોસ બી. શ્રેણિક એ મૂકી દઈએ એઝ ઇટ ઇઝ, શ્રેણિક બી મૂકી દઈએ એઝ ઇટ ઇઝ. ચાલો તો ગુણાકાર શરૂ કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ. જીરોની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીશું તો 0 જ મળશે. એ જ પ્રમાણે હવે બીજી હારને દરેકે દરેક સ્તંભ સાથે ગુણી દઈએ. 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 5 અને 1 ગુણ્યા 7. ત્રીજી હારને ગુણીએ 2 ગુણ્યા 1, 2, 2 ગુણ્યા 5 10 અને છેલ્લે 2 ગુણ્યા 7 છે એ થઈ જશે 14. ચાલો ડાબી બાજુ આપણને આપેલું છે કે એ ક્રોસ બી નો પરિવર્ત શ્રેણિક. એ ક્રોસ બી હવે આપણે શોધી કાઢ્યો છે તો એનો પરિવર્ત શ્રેણિક શોધી કાઢીએ. પહેલી હાર છે એને લખી દઈએ પહેલા સ્તંભમાં, તો આ થઈ જશે બધા જ ઘટક 0. બીજી હાર છે 157 એને લખી દઈએ બીજા સ્તંભમાં અને છેલ્લે ત્રીજી હાર જે છે 2, 10 અને 14 એને લખી દઈએ ત્રીજા સ્તંભમાં. ચાલો જમણી બાજુ પહેલા આપણને આપેલા છે બી નો પરિવર્ત અને પછી આપેલા છે એ નો પરિવર્ત. બી જે છે એના માટે લખીએ તો પહેલી હાર જશે પહેલા સ્તંભમાં એટલે 157 છે સ્તંભની અંદર ગોઠવાશે. એનો પરિવર્ત શ્રેણિક લખીએ તો પહેલી હારમાં છે 0 એને લખી દઈએ પહેલા સ્તંભમાં, બીજી હારમાં છે 1 એને લખી દઈએ બીજા સ્તંભમાં, ત્રીજી હારમાં છે 2 એને લખી દઈએ ત્રીજા સ્તંભમાં. ચાલો ગુણાકાર શરૂ કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ. બીજી હારને ગુણીએ 5 ગુણ્યા 0 થઈ જશે 0, 5 ગુણ્યા 1 5, 5 ગુણ્યા 2 10. ત્રીજી હારને ગુણીએ 7 ગુણ્યા 1 7 અને છેલ્લે 7 ગુણ્યા 2 થઈ જશે 14. તો અહીંયા પણ બંને શ્રેણિકોને સરખાવીએ તો દરેકે દરેક ઘટકો સરખા છે, અનુરૂપ ઘટકો સરખા છે, કક્ષા સરખી છે, તો કહી શકીએ કે બંને શ્રેણિકો સરખા છે. તો આપણે લખી શકીએ કે પરિણામ 1 અને પરિણામ 2 પરથી ડાબી અને જમણી બાજુ સરખી, એટલે કે એ ક્રોસ બી નો પરિવર્ત શ્રેણિક છે એ બી ના પરિવર્ત શ્રેણિક ગુણ્યા એ ના પરિવર્ત શ્રેણિક જેટલો થશે. એકદમ સિમ્પલ દાખલાઓ છે. જ્યારે જ્યારે એ ક્રોસ બી વ્યાખ્યાયિત હોય, એ અને બી ની કક્ષા યોગ્ય હોય, એ ક્રોસ બી વ્યાખ્યાયિત થતા હોય ત્યારે હંમેશા આ પરિણામ સાચું છે. ઝડપથી દાખલો લખી લઈશું વિદ્યાર્થી મિત્રો. એનાથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પછી એક એક્સ્ટ્રા દાખલો આપણે હમણાં જે પ્રકારનો દાખલાઓ ગણ્યો એના જેવા જ શ્રેણિક એ અને શ્રેણિક બી આપેલા છે અને આપણે ચકાસવાનું છે, સાબિત કરવાનું છે કે એ ક્રોસ બી નો પરિવર્ત શ્રેણિક છે એ બી ના પરિવર્ત શ્રેણિક ગુણ્યા એ ના પરિવર્ત શ્રેણિક જેટલો થાય. તો સૌપ્રથમ અગાઉના દાખલાઓ ગણ્યા એ જ રીતે એ ક્રોસ બી શોધી કાઢીએ. શ્રેણિક એ છે 1 -3 2 4. શ્રેણિક બી આપણને આપેલા છે -1 4 5 -2. ચાલો ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ 1 ગુણ્યા -1, -3 ગુણ્યા 5. પહેલી હાર બીજો સ્તંભ 1 ગુણ્યા 4, -3 ગુણ્યા -2, -+3 ગુણ્યા 2 થઈ જશે 6. બીજી હાર પહેલો સ્તંભ 2 ગુણ્યા -1, -2, 4 ગુણ્યા 5 20. છેલ્લે બીજી હાર બીજો સ્તંભ 2 ગુણ્યા 4 8, 4 ગુણ્યા -2 -8. સરવાળા બાદબાકી કરી દઈએ.
-1 -15 -16 4 + 6 10 20 - 2 18 8 અને -8 કેન્સલ, બાકી રહેશે 0. ચાલો, તો ડાબી બાજુ આપણને આપેલું છે કે A ક્રોસ B નો પરિવર્ત શ્રેણિક. પહેલી હાર છે પહેલા સ્તંભમાં, બીજી હાર જે છે બીજા સ્તંભમાં. ચાલો, આને આપણે કહી દઈએ છીએ પરિણામ 1. જમણી બાજુ આપણને જરૂર છે B પરિવર્ત ગુણ્યા A પરિવર્તની. તો B નો પરિવર્ત આપણે લખી શકીશું ડાયરેક્ટ. પહેલી હાર -1 4 એ જશે પહેલા સ્તંભમાં. 5 - 2 બીજી હારને લખી દઈએ બીજા સ્તંભમાં. એનો પરિવર્ત લખીએ. 1 - 3 પહેલી હાર છે એ જશે પહેલા સ્તંભમાં. બીજી હાર છે 2 4 એ જશે બીજા સ્તંભમાં. ગુણાકાર કરી દઈએ. પહેલી હાર પહેલો સ્તંભ -1 ગુણ્યા 1 -1, 5 ગુણ્યા -3 -15. પહેલી હાર બીજો સ્તંભ -1 ગુણ્યા 2 -2, 5 ગુણ્યા 4 આ થઈ જશે 20. બીજી હારને હવે પહેલા સ્તંભ સાથે ગુણીએ. 4 ગુણ્યા 1 4, -2 ગુણ્યા -3 +2 ગુણ્યા 3 6. છેલ્લે બીજી હાર બીજો સ્તંભ 4 ગુણ્યા 2 8, -2 ગુણ્યા 4 એ -8. સરવાળા બાદબાકી કરી દઈએ. -1 -15 -16, 20 - 2 આ થઈ જશે 18, 4 + 6 આ થઈ જશે 10, 8 અને -8 કેન્સલ. તો પરિણામ 1 અને પરિણામ 2 જોઈએ, બંને શ્રેણિકો સરખા. તો આપણે લખી શકીશું કે પરિણામ 1 અને 2 પરથી ડાબી અને જમણી બાજુ સરખી, એટલે કે A ક્રોસ B નો પરિવર્ત શ્રેણિક B પરિવર્ત ગુણ્યા A પરિવર્ત જેટલો થાય. એકદમ સહેલા દાખલાઓ છે. એનાથી આગળ વધીએ. ખૂબ જ અગત્યના ટોપિકમાંથી એક સૌથી પહેલા છે સમમિત શ્રેણિક. તો સમમિત શ્રેણિક શું છે એ સમજીએ. કોઈ ચોરસ શ્રેણિક આપેલો હોય એના માટે A પરિવર્ત અને આપેલ શ્રેણિક બંને સરખા રહેતા હોય, એટલે કે શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લઈએ તો પણ જે મૂળ શ્રેણિક આપેલો છે એનો એ જ રહેતો હોય તો આપણે કહીશું કે એ શ્રેણિક છે એ સમમિત શ્રેણિક થશે. અગત્યની વસ્તુ, શ્રેણિક ચોરસ હોવો કમ્પલસરી છે. દાખલા તરીકે શ્રેણિક A આપણને આપેલા છે 1 2 2 1. આના માટે હું લખવા બેસું પરિવર્ત શ્રેણિક. તો પહેલી હાર છે એને લખી દઈએ પહેલા સ્તંભમાં, બીજી હાર છે એને લખી દઈએ બીજા સ્તંભમાં. તો અહીંયા ધ્યાનથી જોઈએ તો બંને સરખા જ છે. તો આપણે કહી શકીએ કે અહીંયા A પરિવર્ત શ્રેણિક A જેટલો જ છે અને એટલે જ શ્રેણિક A છે એ સમમિત શ્રેણિક છે. ધ્યાન આપીશું કે અહીંયા પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટક સરખા, બીજી હાર અને બીજા સ્તંભના ઘટક સરખા. તો પહેલી હારમાં જે ઘટક છે એ જ પહેલા સ્તંભમાં હોય, બીજી હારમાં જે ઘટક છે એ જ બીજા સ્તંભમાં હોય, ત્રીજી હાર આપેલી હોય તો ત્રીજી હાર અને ત્રીજા સ્તંભના ઘટકો પણ સરખા હોય તો એ વખતે આપણે શ્રેણિક સમમિત શ્રેણિક છે એવું કહી શકીએ. તમને જોઈને જ હવે ખ્યાલ આવી જવો જોઈએ. દાખલા તરીકે શ્રેણિક A આપણને હાલ આપેલો છે 1 7 8, 7 - 5 - 4, 8 - 4 6. તો આના માટે જો આપણે પરિવર્ત શ્રેણિક લખીએ તો પહેલી હાર છે પહેલા સ્તંભમાં, બીજી હારને લખીએ બીજા સ્તંભમાં અને છેલ્લે ત્રીજી હાર છે એને લખીએ ત્રીજા સ્તંભમાં. તો અહીંયા પણ જોઈએ તો 1 7 8 હતા, 1 7 8 જ રહ્યા. 7 - 5 - 4 એના એ જ ઘટકો. ત્રીજી હાર પણ જોઈએ તો 8 - 4 6. તો અહીંયા પણ આપણે કહી શકીએ છીએ કે શ્રેણિક A નો પરિવર્ત એ મૂળ શ્રેણિક A જેટલો જ પાછો મળ્યો. તો આપણે કહી શકીએ કે શ્રેણિક A જે છે એ સમમિત શ્રેણિક છે. ધ્યાનથી જોઈએ તો પહેલી હાર 1 7 8, પહેલો સ્તંભ પણ કેવો 1 7 8.
બીજી હાર 7 - 5 - 4 તો બીજો સ્તંભ પણ એનો એ જ. ત્રીજી હાર 8 - 4 6 તો ત્રીજો સ્તંભ પણ 8 - 4 6. તો હવે જોઈને આપણને ખ્યાલ આવવો જોઈએ કે એ શ્રેણિક સમમિત શ્રેણિક છે. અગત્યના ટોપિકમાંથી એક. એનાથી આગળ વધીએ પછી છે વિસંમિત શ્રેણિક. તો જે ચોરસ શ્રેણિક માટે આપણે પરિવર્ત શ્રેણિક લઈએ અને મૂળ શ્રેણિક હતો એના કરતાં વિરોધી શ્રેણિક મળે, એટલે કે જે કંઈ પણ ઘટકો હતા એના કરતાં બધી કિંમતો હવે વિરોધી થઈ ગઈ. 5 હોય તો હવે એ જગ્યાએ -5 આવી જાય, -3 હોય તો એ જગ્યાએ હવે +3 આવી જાય. તો પરિવર્ત શ્રેણિક લઈએ છીએ અને મૂળ શ્રેણિક કરતા વિરોધી શ્રેણિક મળે છે તો એવા સંજોગોની અંદર આપણે એ શ્રેણિકને કહીશું વિસંમિત શ્રેણિક. ઉદાહરણ સાથે સમજીએ. હાલ આપણને શ્રેણિક એ આપેલો છે 0 1 -1 0. પરિવર્ત શ્રેણિક લખીએ. 0 1 છે એ જશે પહેલા સ્તંભમાં, -1 0 આ જશે બીજા સ્તંભમાં. તો ધ્યાનથી જોઈએ તો બંનેની અંદર કિંમતો હવે કેવી છે? પરસ્પર વિરોધી. આમાંથી જો દરેક ઘટકમાંથી આપણે માઇનસ કોમન લઈ લઈએ તો શું મળશે? 0 +1 -1 0. અદિશ સાથે ગુણાકાર, માઇનસ અંદર ગુણી દઈએ એટલે પાછો આ જ શ્રેણિક મળી જશે. હવે 0 1 -1 0 એ તો શું છે? શ્રેણિક એ. તો આની જગ્યાએ આપણે શ્રેણિક એ લખી દઈએ તો શું મળ્યું? એ પરિવર્તની કિંમત કેટલી મળી? -a જેટલી. તો એ પરિવર્ત -a જેટલા, તો આપણે કહી શકીએ કે શ્રેણિક એ છે એ કેવો? વિસંમિત. ધ્યાન આપીએ તો પહેલી હારમાં ઘટક શું છે? 0 1. પહેલા સ્તંભમાં ઘટક શું છે? 0 -1. વિરોધી કિંમતો છે. બીજી હારમાં જોઈએ તો -1 0. તો બીજા સ્તંભમાં શું છે? 1 0. વિરોધી ઘટક આવે છે. સાથે સાથે અગ્ર વિકર્ણની અંદર ઘટક કેવા આવે છે? હંમેશા 0. બરાબર છે? અગ્ર વિકર્ણની અંદર ઘટકો હંમેશા 0 જ હોવા જોઈએ. કોના માટે? વિસંમિત શ્રેણિક માટે. ચાલો, એ જ પ્રમાણે શ્રેણિક એ આપણને આપેલો છે 0 1 3 -1 0 -2 -3 2 0. પરિવર્ત શ્રેણિક લખીએ. પહેલી હાર જે છે એ જશે પહેલા સ્તંભમાં, બીજી હાર જે છે એ જશે બીજા સ્તંભમાં અને છેલ્લે ત્રીજી હાર જે છે એ જશે ત્રીજા સ્તંભમાં. તો અહીંયા પણ જો ધ્યાન આપીએ તો અહીંયા જે પ્રકારની કિંમતો હતી એના કરતાં બધી કિંમતો કેવી મળે છે? વિરોધી. માઇનસ જો અહીંયાથી પણ કોમન લઈ લઈએ તો દરેકમાંથી માઇનસ કોમન લઈએ છીએ એટલે કે -1 વડે ભાગી દઈએ તો 0 1 3 નિશાની બદલાઈ જશે. -1 0 2. છેલ્લે -3 2 0. તો 0 1 3 -1 0 2 અને -3 2 0 એ તો મને શું છે? શ્રેણિક એ આપેલો છે એ જ છે. તો આ શું થઈ ગયું? -a. તો અહીંયા પણ આપણે લખી શકીએ કે એનો પરિવર્ત લેતા મને શ્રેણિક એનો વિરોધી શ્રેણિક મળ્યો. તો શ્રેણિક એ છે એ કેવો? વિસંમિત. સંમિત અને વિસંમિત આધારિત થોડાક દાખલાઓ હવે સ્વાધ્યાયમાંથી ગણીએ એ પહેલા ઝડપથી આ તમામની નોંધ લઈ લઈએ. એનાથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, સંમિત અને વિસંમિત શ્રેણિક આધારિત થોડાક ટેક્સ્ટબુકના દાખલાઓ ગણીએ. સ્વાધ્યાય 3.3 પ્રશ્ન 7. આપણને શ્રેણિક એ આપેલો છે અને આપણે સાબિત કરવાનું છે કે એ શ્રેણિક છે એ કેવો છે? સંમિત શ્રેણિક. જો MCQ ની અંદર પણ પૂછે છે, ગુજકેટ જેવી પરીક્ષાઓની અંદર એકાદ માર્કના MCQ ની અંદર, તો તમને જોઈને જ ખ્યાલ આવી જવો જોઈએ. પહેલી હાર 1 -1 5, પહેલો સ્તંભ છે એ પણ 1 -1 5. બીજી હાર -1 2 1, બીજો સ્તંભ છે એ પણ -1 2 1. ત્રીજી હાર 5 1 3, ત્રીજો સ્તંભ પણ 5 1 3. તો દરેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ છીએ, ઘટકો એના એ જ છે. તો જોઈને જ ખ્યાલ આવી જવો જોઈએ કે સંમિત શ્રેણિક છે. હવે રીત પૂછેલી હોય તો આપણે સાબિત પણ કરી દઈએ. આપણને ખ્યાલ છે કે સંમિત શ્રેણિક આપણે કોને કહીએ છીએ? જેના માટે પરિવર્ત શ્રેણિક લઈએ અને આપેલો છે એનો એ જ શ્રેણિક જો આપણને પાછો મળે તો એને આપણે કહીએ છીએ સંમિત શ્રેણિક. તો આના માટે પરિવર્ત શ્રેણિક લઈએ.
पहली हार जे छे 1 - 1 5 ए जशे पहला स्तंभ में, बीजी हार -1 2 1 आ जशे बीजा स्तंभ में, त्रीजी हार 5 1 3 आ जशे त्रीजा स्तंभ में। तो जे श्रेणिक आपने आपेलो छे एनो ए ज श्रेणिक पाछो मळ्यो। परिवर्त श्रेणिक लेवा छतां कोई घटकनी अंदर फेरफार थतो नथी, अनुरूप बधा ज घटको सरखा एना ए ज मळे छे। तो आ श्रेणिक ए ज आपने पाछो मळ्यो। तो एनो परिवर्त अने श्रेणिक ए सरखा, तो आपणे कही शकीए के श्रेणिक ए छे ए व्याख्या मुजब सममित श्रेणिक छे। चलो एज प्रमाणे एज प्रश्ननी अंदर बीजो दाखलो आपने आपेलो छे जेमां श्रेणिक ए आपेलो छे। आपणे बताववानुं छे के श्रेणिक छे ए केवो छे विसम्मित श्रेणिक। तो जरा ध्यानथी घटकोने जोईए। पहली हार 0 1 -1, पहलो स्तंभ 0 -1 +1, घटको छे परस्पर विरोधी। बीजी हार -1 0 1, तो बीजा स्तंभ में घटको 1 0 -1 छे एना करता विरोधी घटको मळे छे। साथे साथे त्रीजी हार 1 -1 0, अहींया त्रीजो स्तंभ -1 1 0, अहींया परस्पर विरोधी किंमतो मळे छे। तो जोईने ज आपणने ख्याल आवे। साथे साथे अग्र विकर्णनी अंदर बधा ज घटको केवा छे 0। चालो तो हवे साबित करवानुं कीधेलुं होय तो परिवर्त श्रेणिक लईए छे एना करता बधा घटको विरोधी मळता होय तो आपणे एने विसम्मित श्रेणिक छे एवुं कहीशुं। साबित करीए। चालो एनो परिवर्त श्रेणिक लखीए। पहली हाરના घटको पहला स्तंभमां, बीजी हार छे एना घटको बीजा स्तंभमां, त्रीजी हार छे एना घटको त्रीजा स्तंभमां। હવે આ મૂળ શ્રેણિક કરતા વિરોધી શ્રેણિક છે એવું આપણે બતાવવું છે। તો માઇનસ દરેકે દરેકમાંથી કોમન લઈ લઈએ। દરેકે દરેકમાંથી માઇનસ કોમન લઈએ છીએ એટલે નિશાની બદલાય। બીજી હારમાં લખીએ તો -1 0 +1 અને છેલ્લે 1 -1 0। તો અહીંયા જે ઘટકો મળ્યા એ જરા ધ્યાનથી જોઈએ તો 0 1 -1 -1 0 1 અને છેલ્લે 1 -1 0। શ્રેણિક એ ગોઠવાઈ ગયો। નિશાની આગળ માઇનસની છે તો એમના એમ જ। તો એનો પરિવર્ત શ્રેણિક છે એ -a જેટલો, એ કરતા બધા જ ઘટકો વિરોધી। તો વ્યાખ્યા મુજબ આપણે કહી શકીએ કે આપેલ શ્રેણિક એ છે એ વિસમ્મિત શ્રેણિક છે। ચાલો એનાથી આગળ વધીએ। સ્વાધ્યાય 3.3 ની અંદર જ પ્રશ્ન 8 શ્રેણિક એ આપણને આપેલો છે 1 5 6 7, જેના માટે આપણે સાબિત કરવાનું છે, ચકાસવાનું છે કે એ અને એના પરિવર્ત શ્રેણિકનો સરવાળો કરીએ તો જે પરિણામી શ્રેણિક મળે છે એ સમમિત શ્રેણિક છે અને એમાંથી એનો પરિવર્ત શ્રેણિક બાદ કરીએ તો મળતો પરિણામી શ્રેણિક છે એ વિસમ્મિત શ્રેણિક છે। આ દરેકે દરેક ચોરસ શ્રેણિક માટે હંમેશા સાચું છે, બરાબર છે। કોઈ પણ ચોરસ શ્રેણિક આપણે લઈએ એના માટે એ વત્તા એ પરિવર્ત છે એ હંમેશા સમમિત શ્રેણિક થશે, એ માઇનસ એ પરિવર્ત છે એ હંમેશા વિસમ્મિત શ્રેણિક થશે। કોઈ પણ ચોરસ શ્રેણિક માટે તમારે ગણતરી કરી અને ચેક કરવું હોય તો કરી શકાય। ચાલો તો સાબિતી આપીએ। સૌથી પહેલા તો શ્રેણિક એ આપેલો છે તો એનો પરિવર્ત શ્રેણિક લખીએ। ચાલો એ થી શરૂ કરીએ। શ્રેણિક એ છે 1 5 6 7, તો એના માટે પરિવર્ત શ્રેણિક લખીએ। પહેલી હાર છે એના ઘટકો પહેલા સ્તંભમાં, બીજી હાર છે એના ઘટકો બીજા સ્તંભમાં। હવે એ વત્તા એ પરિવર્ત શોધીએ, જેને હું હાલ પૂરતું કહું છું સરળતા ખાતર કે એ છે x। ચાલો તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરીને લખીએ 1 5 6 7 પ્લસ અહીંયા છે 1 6 5 7, સરવાળા કરી દઈએ અનુરૂપ ઘટકોના। 1 વત્તા 1 2, 5 વત્તા 6 11, 6 વત્તા 5 11, છેલ્લે 7 વત્તા 7 14।
તો આપણે સાબિત શું કરવાનું છે કે આ પરિણામી શ્રેણિક જે છે એટલે કે શ્રેણિક x છે એ કેવો છે, સમમિત છે. તો શ્રેણિક x મને મળ્યો, એનો હું પરિવર્ત શ્રેણિક લખું. પહેલી હાર છે પહેલા સ્તંભમાં, બીજી હાર છે એ બીજા સ્તંભમાં. તો અહીંયા જે ઘટકો મળતા હતા એના એ જ મળ્યા. પરિવર્ત શ્રેણિક લીધો પણ કોઈ ફેરફાર થતો નથી, તો આને આપણે શ્રેણિક x જ લખી શકીએ. તો x નો પરિવર્ત શ્રેણિક લેતા x જેટલો મળ્યો, તો આપણે કહી શકીએ કે શ્રેણિક x જે છે એ સમમિત શ્રેણિક છે. પણ શ્રેણિક x આપણે કોને કીધેલો છે, a વત્તા a પરિવર્તને. તો a વત્તા a પરિવર્ત શ્રેણિક જે છે એ સમમિત શ્રેણિક છે. ચાલો આ જ પ્રમાણે બીજી વખત આપણને સાબિત કરવાનું કીધેલું છે કે a માંથી એનો પરિવર્ત બાદ કરીએ, જેને હાલ પૂરતું સરળતા ખાતર હું કહી દઉં છું શ્રેણિક y. શ્રેણિક y આપણે શોધીએ તો શ્રેણિક a આપણને મળેલો છે 1 5 6 7, એમાંથી એનો પરિવર્ત 1 6 5 7 બાદ કરી દઈએ. એકમાંથી એક બાદ કરીએ છીએ તો 0, 5માંથી 6 બાદ કરીએ તો -1, 6માંથી 5 બાદ કરીએ તો 1, 7માંથી 7 બાદ કરીએ તો 0. પહેલી હાર અને પહેલો સ્તંભ જરા ધ્યાનથી જોઈએ તો 0 -1 અને પહેલો સ્તંભ કેવો 0 1, ઘટકો કેવા છે, પરસ્પર વિરોધી. બીજી હાર જોઈએ તો 1 0, બીજો સ્તંભ જોઈએ તો -1 0, ઘટકો કેવા, પરસ્પર વિરોધી. તો અહીંયાથી જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. સાબિત કરવાનું છે તો આગળ વધીએ. તો y જે છે એનો પરિવર્ત શ્રેણિક લખીએ. પહેલી હાર 0 -1 છે એને પહેલા સ્તંભની અંદર લખીએ. બીજી હાર છે 1 0, એને બીજા સ્તંભની અંદર લખીએ. માઇનસ કોમન લઈ લઈએ તો નિશાની બદલાય. 0 ને તો આપણે પ્લસ કે માઇનસ ગમે તે લખીએ, કંઈ ફરક પડતો નથી. 1 છે, નિશાની બદલીએ તો -1, અહીંયા નિશાની બદલીએ તો +1. 0 જે છે એઝ ઇટ ઇઝ. શ્રેણિક y મળેલો હતો 0 -1 1 0, એ જ શ્રેણિક અહીંયા પાછો ગોઠવાયો. આગળ માઇનસની નિશાની તો ખરી જ, તો આપણે કહી શકીએ કે આ બીજું કંઈ નહીં પણ -y જેટલું મળ્યું. તો y નો પરિવર્ત શ્રેણિક -y જેટલો છે, તો y જે છે એ કેવો શ્રેણિક થશે, વિસંમિત શ્રેણિક. પણ y આપણે કોને કીધેલા છે, a પરિવર્તને. તો શ્રેણિક a પરિવર્ત લેતા મળતો પરિણામી શ્રેણિક છે એ વિસંમિત શ્રેણિક છે. હવે પછીના લેક્ચરની અંદર આ જ વસ્તુને આધારિત આગળ વધીશું સ્વાધ્યાય 3.3 ની અંદર. આજે જે દાખલાઓ ગણેલા છે એ જ રીતના થોડા દાખલાઓ તમને હોમવર્કની અંદર આપું છું, જે હાલ તમારી સ્ક્રીન ઉપર દેખાશે. સાથે સાથે આની પણ નોંધ કરી લઈશું.